Good evening, all of you. Hello, am I audible to everybody? Okay, then let's wait for another 2 to 3 minutes and then we can start our session. ચાંદની નિશા આંટી આવ્યા બેટા ઓનલાઈન? I don't think so, madam. કદાચ એટલે Yeah, મેમને yeah, yeah. just WhatsApp કર્યો છે કે No, એ no, she join. is out of station. So I would love to request you to continue the session. And Okay, please introduce yourself and you can start. sure. So સૌથી પહેલા thank you so much બધાને. Good તો evening and જય ગુરુદેવ. બેટા આહવાન થયું? આહવાન શું? ગુરુદેવનું આહવાન વગેરે? ના, કઈ જ નથી કર્યું. એટલા માટે જ હું વેઇટ કરતી હતી કે જે આપણા ગાયત્રી પરિવારના પ્રોટોકોલ પ્રમાણે જે હોય તમે સ્ટાર્ટ Yes, કરો and મારે then પણ I'll take નેટ it further. પ્રોબ્લેમ હતું તો ચલો હા, આપણે કમર ગરદન ચોક્કસ. સીધી રાખીશું, ગુરુ સત્તાનું આહવાન કરીશું. હમ, પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી ગાયત્રી માતાનું સૂક્ષ્મ હમ. સુરક્ષા હેઠળ આપણા વિશેષ સફળ થવાના કારણ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ સેશન લઈએ છીએ ત્યારે આપણી પાસે અવલંબન હોય છે ગુરુ સત્તાનું. એટલે જે પણ શબ્દો બોલાય છે, જે પણ સ્પીકર છે, એની અંદર જે વિશેષ એનર્જી આપણને પ્રાપ્ત થાય છે એ જેમનું આપણે આહવાન કરીએ છીએ, અજ્ઞાત રૂપે આપણી સાથે જ હોય છે અને સંદેશો આપી એક આપણને બળ આપે છે. બરાબર છે? તો આજે હું ચાંદની બેનને રિક્વેસ્ટ કરીશ કે એ પણ આપણી સાથે ખૂબ સમયથી એક ગર્ભવતી માતા, પછી ડિલિવરી, પછી મધર પછી પોતાના અનુભવો આપણને ચોક્કસ સાજા કરશે, શેર કરશે. અને તમને બધાને એમ પણ ખૂબ આનંદ આવશે કે જો કેટલી મહેનત કરી છે આ લોકોએ, કે જેના કારણે આજે આપણે એમને સાંભળી શક્યા છે. એ પોતાના અનુભવો આપણને કહી રહ્યા છે. તો આપણે પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી ગાયત્રી માતા ઋષિ મુનિઓનું આહવાન કરીશું. ખૂબ શ્રદ્ધા ભાવથી કમર ગરદન સીધી કરીશું, આંખો બંધ કરીશું. કાલે ગાયત્રી જયંતિ, માં ગાયત્રીનું અવતરણ ધરતી પર, ગંગા દશેરા, ગંગા માતાનું અવતરણ, પરમ પૂજ્ય ગુરુદેવનો મહાપ્રયાણ દિવસ. આ દિવ્ય શક્તિઓની પૂર્વ સંધ્યા પર આપણે ખૂબ શ્રદ્ધાવાન બની પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી માં ગાયત્રી અનવરત આપણા પર દિવ્ય શક્તિઓ વરસાવતી રહે, કૃપા વરસાવતી રહે અને આપણા ગર્ભસ્થ શિશુને બલ આપે, બુદ્ધિ આપે, વિકાસ આપે, આનંદ આપે, પ્રેમ આપે, શ્રેષ્ઠ શક્તિઓથી ભરી દેવા ભાવ સાથે ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ શ્રી ગુરુ સત્તાય નમામ્યામિ સ્થાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. દિવ્ય શક્તિ, આદ્ય શક્તિ. ઓમ યથા સૂર્ય શક્તિષુ શ્રીરામે વિદ્યતે હિયા સર્વશક્તિ સ્વરૂપાંતામ દેવ્યૈ ભગવત્यै નમઃ. ઓમ શ્રી ભગવતી દેવ્યૈ નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા ઋતુમ્બરા, ચિન્મય જ્યોતિનો મહાપ્રાણ માં ગાયત્રી, સદ્ઞાન સદભાવના સત્સંસ્કારોની દેવીનું આહવાન કરીશું. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતા બ્રહ્મયોને નમોસ્તુતે. ઓમ શ્રી ગાયત્રી દેવી નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ.
बोलिए युगाधिपति महाकाल की जय, गायत्री मात की जय, अपने अपने इष्टाराध्य भगवान की जय, सदगुरु देव की जय। एक गायत्री मंत्र। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। સદગુરુદેવ કી જય. ખૂબ સરસ બેન, ચાંદનીએ ખૂબ સરસ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. તો હું પ્રાર્થના કરીશ, ચાંદની બેટા થોડોક આ પોતાનો પરિચય આપજો અને આપણે પછી સેશન શરૂ કરીશું. તો ઓવર ટુ ચાંદની. ઓકે ડિયર. થેન્ક યુ. સોરી ડિયર, થોડું લેટ થયું, મારે અહીંયા નેટવર્ક ઇશ્યુ છે. નો પ્રોબ્લેમ, બટ સ્ટીલ વી આર ઓન ટાઈમ. યા વી આર ઇન ટાઈમ. યા બેટા, ઓકે પ્લીઝ કન્ટિન્યુ. યા થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ અને જય ગુરુદેવ બધાને. સૌથી પહેલા આઈ વુડ લવ ટુ સે કોંગ્રેચ્યુલેશન્સ ટુ એવરીબડી those they are expecting or they are into the planning stage of to be a mother, right? It's a beautiful journey of motherhood, અને ટ્રસ્ટ મી એ એક વખત એ જર્ની શરૂ થયા પછી જ તમને બધાને મજા આવશે કે હાઉ બ્યુટીફુલ ધીસ જર્ની ઇઝ. અને ગાયત્રી પરિવાર આપણને યુ નો એક મધર તરીકે, સારા મધર તરીકે વિકાસવામાં આપણો એટલી બધી હેલ્પ કરે છે. કારણ કે મેં પણ જ્યારે વેન આઈ વોઝ એક્સપેક્ટિંગ તો મેં પણ ગાયત્રીના ગર્ભ સંસ્કાર લીધેલા છે, અને અમુક બહુ જ સારા રિઝલ્ટ પણ હું તમારી સાથે શેર કરીશ આપણા ડિસ્કશનમાં. અને હું સ્ટાર્ટ કરું તો બાય પ્રોફેશન આઈ એમ અ મિકેનિકલ એન્જિનિયર and I'm pursuing master's degree in the management. I'm working for last 15 years in various MNCs in the corporate culture. Apart from that, હું ભરતનાટ્યમ અને મ્યુઝિકમાં પણ બેચલર્સ મેં કરેલું છે. મેઇનલી આઈ એમ ઓન ટુ ધી સિન્થેસાઇઝર પ્લેઇંગ સાઇડ, અને હું થોડું ઘણું લખું બી છું, મારા બ્લોગ્સ લખું છું, just to encourage the female or a male, I mean in the society, કે હું મારા experiences share કરું છું, so that મારા પ્રોબ્લેમ્સ માંથી કે મારા લર્નિંગ્સ માંથી કે મારા આન્સર્સ માંથી બીજા લોકોને પોતાના પ્રોબ્લેમ્સ ના આન્સર્સ મળી શકે. તો આ એક બહુ બ્યુટીફુલ ફેઝ છે, અને કદાચ મેં જાતે ફાઇટ કરી અને આ બધું મેન્ટલ પીસ, હાઉ ઇમ્પોર્ટન્ટ મેન્ટલ પીસ ઇઝ ડ્યુરિંગ ધી મધરહુડ જર્ની. તો નિશાબેન સાથે જ્યારે મારે વાત થઈ હતી તો મને આ ટોપિક લેવાનો વધારે ગમ્યું. લેટ્સ કીપ ધીસ સેશન વેરી ઇન્ટરેક્ટિવ, કે હું કોચ કે એવી રીતની નથી, બટ આઈ એમ જસ્ટ શેરિંગ માય એક્સપિરિયન્સીસ, માય થોટ્સ, સો યુ કેન ઓલ્સો શેર. બિકોઝ એક વ્યક્તિ શેર કરશે તો અહીં આવેલી 22, 23, 24 વ્યક્તિઓ સાથે પોતાનો વિચાર કે પોતાના લર્નિંગ શેર કરી શકશે. સો I mean it's very good to have the interactive sessions જ્યાં પણ તમને લાગે you can raise your hand, you can share your experience, so it will be more interactive. બેટા રિક્વેસ્ટ છે ગુજરાતી પ્રિફર Okay, કરજે okay, okay, okay. આપણે because ગુજરાતીમાં આપણી પાસે all kind of female are there, yes, so yes, would ચોક્કસ. like to request, yeah, Sure, in હા. Gujarati, preferably Gujarati. Okay, Okay. please તો continue. આજે આપણે મેઇનલી જે ટોપિક કવર કરીશું ડિસ્કશનમાં, એક તો વોટ ઇઝ મેન્ટલ પીસ. મેન્ટલ પીસ શું છે? સૌથી પહેલા આપણે એની વૈજ્ઞાનિક વ્યાખ્યા અને ડે ઇન ડે આઉટમાં મેન્ટલ પીસનો મિનિંગ શું છે એ સૌથી પહેલા સમજવા પ્રયત્ન કરીશું. કોઝિસ ઓફ ઇમ્પેક્ટ ઓન મેન્ટલ પીસ ફોર ડે ઇન ડે આઉટ રૂટીન. કેટલા એવા બધા પરિબળો અને ફેક્ટર્સ હોય છે કે જે આપણા મેન્ટલ પીસને અનેક રીતે અસર કરી જતું હોય છે, બટ આપણને ખબર નથી પડી રહી હોતી. એ સફળતા છે કે એ સફળતા કયા ભોગે આવી રહી છે, કદાચ એ પણ આપણને નથી આઈડિયા હોતો. થર્ડ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટલ પીસ. ફર્ગેટ અબાઉટ, એટલે મધરહુડ ના જર્નીમાં એઝ અ ફિમેલ આપણે છીએ કે નથી, બટ તે છતાં પણ મેન્ટલ પીસ બહુ જ અગત્યની વસ્તુ છે, જે ડે બાય ડે હું ફીલ કરી રહી છું
કે બહુ બધા ફેક્ટર્સના લીધે જઈ રહી છે. Then we'll talk about walk through an amazing journey called motherhood અને મેન્ટલ પીસ અને મધરહુડ કેવી રીતના સંકળાયેલા છે એ ઉપર આપણે ચોક્કસ વાત કરીશું. તો સૌથી પહેલા પીસ ઓફ માઇન્ડ શું છે? કે તમારી લાઈફમાં પ્રોબ્લેમ્સ જ ના આવે એ વસ્તુ છે? નથી. લાઈફ છે તો પ્રોબ્લેમ્સ આવશે, લાઈફ છે તો ક્વેશ્ચન્સ આવશે, પણ મેન્ટલ પીસ ઇઝ વોટ? ઇટ્સ અ સ્ટેટ ઇન વિચ યોર બ્રેન ઇઝ કામ, એટ ઇઝ એન્ડ અનટ્રબલ્ડ બાય વરી. આપણા એક એવો માનસિક ફેઝ છે કે એક એવું માનસિક સ્ટેટ છે કે જ્યાં ઇવન ધો આપણી પાસે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા પ્રશ્ન છે, બટ તો પણ એક મગજ એક શાંતિ પર કે એક ફ્રીક્વન્સી પર છે કે જ્યાં એ ચિંતિત નથી. બીજો ક્વેશ્ચન આવે કે આ કેવી રીતના પ્રેક્ટિસ થાય, કે રાતોરાત આનું પ્રોગ્રામિંગ કેવી રીતના થાય? રાતોરાત મેન્ટલ પીસ માટે કે સ્ટ્રેસ રિલીફ માટે કોઈ જ કોર્સ નથી આવતો. શું કહેવાય, એના કોઈ જ થંબ રૂલ્સ નથી આવતા કે આપણે આ વસ્તુ અપ્લાય કરીશું તો આ વસ્તુ થવાની જ છે. મેં જે રીતે ડીલ કર્યું કદાચ એ રીતે એક્ઝેક્ટલી તમે ડીલ ના કરી શકો, એ અલગ પણ હોઈ શકે. પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે માનસિક શાંતિ આપણી ઇનર પીસ કેવી રીતના રાખીએ છીએ. એક જ પ્રોબ્લેમ કદાચ બે વ્યક્તિ જોડે આવશે તો બંનેના રિએક્શન અલગ હશે. કદાચ એક રિએક્ટ કરશે અને એક રિસ્પોન્સ આપશે. તો રિસ્પોન્સ આપવો કે રિએક્ટ કરવું કદાચ એ આપણા હાથમાં છે. અને ચોક્કસપણે આપણે આપણા મગજનું પ્રોગ્રામિંગ એ રીતે 100% કરી શકીએ કે કોઈ પણ પ્રશ્નને રિએક્ટ કરવાના બદલે રિસ્પોન્સ આપીએ. મેન્ટલ પીસ ડઝન્ટ મીન યુ ડોન્ટ હેવ ધ પ્રોબ્લેમ ફ્રી ડે ઇન યોર લાઈફ, બટ બેઝિકલી ઇટ્સ ધી અપ્રોચ. તમે તમારી સામે આવતા પ્રશ્ન કે તમારી સામે આવતી મુસીબત કે તકલીફ ને ડીલ કરવાનો અપ્રોચ ડેવલપ કરો છો, એ દેટ ઇઝ ક્રિએટિંગ ધ મેન્ટલ પીસ. અને સૌથી વધારે આપણે એક એક્ઝામ્પલથી પણ આપણે સમજવા પ્રયત્ન કરીશું, પણ સૌથી અગત્યનું કારણ મેન્ટલ પીસ હણાવવાનું છે સ્ટ્રેસ. સ્ટ્રેસ બહુ જ બધા પ્રકારના હોઈ શકે છે. એક સ્ટ્રેસ એવો નથી હોતો કે જે દેખાય છે, એક સ્ટ્રેસ એવો હોય છે જે દેખાય છે, કે જે ફિઝિકલ સ્ટ્રેસ છે, કે તમને શારીરિક જે પ્રોબ્લેમ્સ થાય છે એ એક સ્ટ્રેસ છે. અને જે હિડન સ્ટ્રેસ છે વિચ ઇઝ મેન્ટલ સ્ટ્રેસ. અને એ જે મેન્ટલ સ્ટ્રેસ જે ક્રિએટ થાય છે ડે ઇન ડે આઉટ એક્ટિવિટીઝમાં, એ સૌથી વધારે આપણી લાઈફને ઇમ્પેક્ટ કરી રહ્યો છે. અને ફેક્ટ્સ એન્ડ ફિગર્સ એ વસ્તુ કહે છે કે 70% લોકો માનસિક તણાવથી કેન પ્રકારે પીડાઈ રહ્યા છે. આપણને સરપ્રાઈઝ થશે કે એ નોર્મલ કોમ્પિટિશન જીવન જીવવાની બી નથી હોતી. એ નોર્મલ કોમ્પિટિશન એ પણ હોય છે કે જે સોશિયલ મીડિયાથી આવે છે, કે આજે આ મારી ફ્રેન્ડ અહીંયા ફરવા ગઈ છે તો તમે મને કેમ ના લઈ ગયા. જોયું એટલે ઝેર આવ્યું છે જિંદગીમાં. સો એવા બધા બી સ્ટ્રેસ છે. જ્યારે પણ તમે એ સ્ટ્રેસના ફાઇન્ડિંગ્સની અંદર જશો તો કદાચ એ વસ્તુનું તારણ એટલું બધું ઇઝીલી નીકળી જાય છે કે કોઈ મોટા યુદ્ધના ધોરણે થતા પ્રશ્નોના લીધે આપણા જીવનમાં સ્ટ્રેસ આવતો જ નથી. આપણા જીવનમાં એટલી બધી નાની સૂક્ષ્મ અને તુચ્છ બાબતોના લીધે જે સ્ટ્રેસ આવે છે, અને એના લીધે એક સ્ટ્રેસફુલ માણસ બીજા 10 વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ ઉભો કરે છે. સો કદાચ આપણે જ રોકાઈ જઈએ તો આપણા થકી થતા 10 વ્યક્તિઓ તો અટકી જ જશે. અને આજે બેઠેલા 22 લોકો આ વસ્તુ કરશે તો કદાચ 250 લોકોને આપણે સ્ટ્રેસમાંથી બચાવી શકીશું. બીજો અગત્યનો ફેક્ટર વિચ ઇઝ મોર ઓર ઓવર, રાઈટ? આ એક્સ્ટ્રાની જે રમત છે એ બહુ જ અઘરી રમત છે, કે આજના જીવનમાં દરેક વ્યક્તિને થોડુંક વધારે જોઈએ છે. આઈ જસ્ટ વોન્ટ ટુ ગો એન એક્સ્ટ્રા માઇલ, that extra little bit, that creating a more, right? Everybody is over ambitious, બધાને ઓવર અચીવ કરવું છે, રાઈટ? અને ફિમેલ્સ ની અંદર આઈ વુડ સે દેટ્સ અ સુપર વુમન સિન્ડ્રોમ. દરેક સ્ત્રીને સુપર વુમન થવું છે, દરેક મોમને સુપર મોમ થવું છે. વી આર ઓલરેડી સુપર વુમન્સ.
આપણે એક કરતા વધારે કામ કરીએ છીએ, વી આર ઓલરેડી સુપર વુમન્સ. અને બીઈંગ અ સુપર વુમન, વી શુડ નોટ બી ઇન કોમ્પિટિશન ઓફ અધર સુપર વુમન્સ, રાઈટ? મારી ફ્રેન્ડ તો સ્વિમિંગ કરે છે, તો મારે તો સ્વિમિંગમાં જવું પડશે? ના, મને સ્વિમિંગ નથી ગમતું તો હું એક્સેપ્ટ કરીશ કે સ્વિમિંગ ઇઝ નોટ માય કપ ઓફ ટી. રાધર મને ડાન્સ કરવો ગમે છે તો હું ડાન્સ કરીશ. અને કેમ એ બે સ્ત્રીઓ મિત્ર થઈ અને એકબીજાનું હોબી શેર કરી અને એને એન્જોય ના કરી શકે? બરાબર છે. એ એક બહુ વિચારવા જેવી બાબત છે કે આપણને બધાને સુપર વુમન થવું છે. ઇનિશિયલ ડેઝમાં મને પણ એવું હતું કે હું એક્સપેક્ટ કરું છું, હું જોબ કરું છું, એ હું ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે દરેક વ્યક્તિ પાસે 24 જ કલાક છે અને તમારે એ 24 કલાકની અંદર તમારા દરેક વસ્તુને પ્રોપર ન્યાય આપવો છે. તો એને ક્લાસિફાઈ કરો, કઈ વસ્તુ હું કરીશ કે જે મારે જ કરવી પડશે અને કઈ વસ્તુમાં હું કદાચ કોઈકની મદદ લઈશ તો મને વાંધો નહીં આવે. અને ટ્રસ્ટ મી, તમારી લાઈફમાં એવા બે સપોર્ટ, આઈ વુડ સે ફિમેલના બે સપોર્ટ એવા રાખજો કે જ્યાં તમે કોઈ પણ જજમેન્ટ વગર દિલ ખોલીને મદદ માંગી શકો. મદદ માંગવા માટે પણ હિંમતની જરૂર છે અને મદદ માંગવા માટે પણ ક્લેરિટી ઓફ માઇન્ડની જરૂર છે કે મારે ક્યાં કોની મદદ જોઈએ છે. શું થશે? હા પાડશે ને, પણ હા પાડશે ને તો આપણા અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને આપણે આ મદદ જ એવી રીતે માંગીશું તો કોઈ જ ના નથી પાડતું. અને એ કદાચ આપણા મગજના પણ વહેમ છે કે હું માંગીશ અને એ ના પાડશે. સો એક સુપર વુમન કે સુપર મોમ તરીકેનો કોન્સેપ્ટ આજથી જ કાઢી નાખજો. તમે મોમ છો ને, દરેક માતા, પૃથ્વી પરની દરેક માતા, ઇરિસ્પેક્ટિવ ઓફ હું કહીશ હ્યુમન્સ, કોઈ પણ પ્રાણી વર્ગની માતા હોય ને, એ માતા બને એ જ દિવસથી એ સુપરમોમ થઈ જાય છે. એ પોતાના બાળકનું કદી ખરાબ ઈચ્છતી જ નથી. હું કદાચ જે ઈચ્છું છું એનાથી તમે જે ઈચ્છો છો એ અલગ હોઈ શકે, પણ હું જે ઈચ્છું છું એ તમે નથી ઈચ્છતા એટલે તમે ખરાબ માતા છો. એ વસ્તુનો કોન્સેપ્ટ સૌથી પહેલો મગજમાંથી કાઢી નાખજો. તમારે તમારા બાળકને બે જ એક્ટિવિટી કરાવી છે તો બે જ કરાવો. કદાચ એક પણ નથી કરાવી, ઇટ્સ ઓકે, સ્ટીલ યુ આર અ સુપર મોમ. કારણ કે તમારા મગજમાં તમારા બાળક માટે કંઈક બીજી જ યોજનાઓ છે. મારી યોજના સાચી, તમારી યોજના ખોટી, બધું સાપેક્ષ વાત છે. તમે મારું જોયું તો તમારી યોજના ખોટી લાગી, તમે કોઈક બીજાની જુઓ તો તમારી યોજના સાચી લાગશે. સૌથી પહેલા એ એક દરેક માતાને મારી જેન્યુઇનલી રિક્વેસ્ટ છે કે હંમેશા ડોન્ટ ટ્રાય ટુ પ્રૂવ યોર સેલ્ફ ટુ બી અ ગુડ મધર. એવરી મધર ઇઝ અ બેસ્ટ મધર. આઈ એમ નોટ સેઇંગ એવરી મધર ઇઝ અ ગુડ મધર. એવરી મધર ઇઝ ધ બેસ્ટ મધર ફોર હર કિડ. અને બીજી વસ્તુ, માતા બનવાની જર્નીમાં કે માતા બન્યા પછી પણ કોઈની પણ મદદ જોઈએ તો એ માંગો, માંગતા અચકાશો નહીં. અને એ જ રીતે જ્યારે કોઈ બીજી સ્ત્રી તમારી પાસે મદદ માંગે તો ખુલ્લા હૃદયે એની પરિસ્થિતિ સમજીને ચોક્કસ મદદ કરજો. અને જો આ સાંકળ આપણી ચાલશે ને તો કદાચ કોઈ જ માતાને કે કોઈ જ આવા સેમિનારમાં મેન્ટલ પીસ વિશેની વાત કરવાની જરૂર પડશે જ નહીં. આઈ એમ ડેમ શ્યોર. નેક્સ્ટ બીજો વર્ડ આવે છે વુમન એમ્પાવરમેન્ટ. ઇટ્સ અ વેરી જનરલાઇઝ વર્ડ. કોર્પોરેટમાં બહુ જ બધા સાંભળવા મળશે. જે સ્ત્રીઓ કોર્પોરેટમાં જોબ કરતી હશે એ લોકોને ખબર બી છે કે વુમન એમ્પાવરમેન્ટનો એક આખો નવો જ ડ્રાઈવ ચાલી રહ્યો છે. તમે એમ્પાવર કોને કરશો? જેની પાસે તાકાત ના હોય એને તાકાત આપો ને તો તમે તાકાત આપી કહેવાય. સ્ત્રી પાસે તો દુનિયા સર્જન કરવાની તાકાત છે, તો શું લડવાની તાકાત કોઈ આપણને આપવી પડે? સર્જન સ્ત્રી કરે છે. બાળકને મોટું સ્ત્રી કરે છે. બાળકને રોગો સામે લડવા માટે જે એન્ટીબોડીઝ હોય છે એ માતાના બ્રેસ્ટ ફીડમાંથી જાય છે. તમે તમારા બાળકને દરેક વસ્તુ સામે લડવા તૈયાર કરી રહ્યા છો.
તો શું એ માતાને કે એ સ્ત્રીને કોઈના એમ્પાવરમેન્ટની જરૂર પડે? એમ્પાવરમેન્ટના નામે જે એટલો બધો મોટો ટ્રેપ થઈ ગયો છે કે એમ્પાવરમેન્ટ એમ્પાવરમેન્ટ એમ્પાવરમેન્ટ. તમે દિવસમાં 100 વખત કદાચ વિડીયોઝ જોશો ને ફિમેલને લગતા કે બીજા બધાને લગતા, તો એ એટલું બધું નેગેટિવ વેમાં એન્ફોર્સ કોઈ વખત કરી નાખવામાં આવે છે કે વી ફીલ લાઈક વી આર એકચ્યુઅલી નોટ એમ્પાવર્ડ, વેરેઝ વી આર એકચ્યુઅલી એમ્પાવર્ડ. આપણે ઓલરેડી એમ્પાવર્ડ છીએ. તો પછી એટલે મતલબ જે કહે છે ને કે એક એપલ છે અને એક ઓરેન્જ છે, એ બેને કમ્પેર કરી અને તમે સાબિત કરો કે બંને જરૂરી છે. ઇટ્સ નોટ લાઈક દેટ. એટલે સ્ત્રી સશક્તિકરણના ઝંડાના બધી જ વસ્તુ સાંભળવાની, પણ જેટલી આપણને યોગ્ય લાગે એટલી લેવાની. બીકોઝ એટલું ધ્યાનમાં રાખીને લેવાની કે વી આર ઓલરેડી એમ્પાવર્ડ, પણ હજી વધારે સારી રીતે એમ્પાવર્ડ કેવી રીતના થઈ શકીશું, દેટ્સ ઇટ. બીકોઝ જ્યારે બી તમે આ એમ્પાવરમેન્ટના ટ્રેપની અંદર જતા જશો, યુ વિલ રિયલાઇઝ કે એમ્પાવરમેન્ટ 2 શબ્દ બાય પ્રોડક્ટમાં લઈને આવે છે, કંટ્રોલ અને કમાન્ડ. અને જ્યારે કંટ્રોલ અને કમાન્ડ ભેગા થાય ને ત્યારે ત્રીજો વર્ડ અગેન એને બાય પ્રોડક્ટમાં મળે છે, દેટ ઇઝ કોલ્ડ એરોગન્સ. કોઈક વખત એ એરોગન્સને આપણે સેલ્ફ રિસ્પેક્ટ પણ કહી દેતા હોઈએ છીએ, બટ દેર ઇઝ અ માઇનર લાઇન, એરોગન્સ અને સેલ્ફ રિસ્પેક્ટ, રાઈટ? અભિમાન અને સ્વાભિમાન. આ એમ્પાવરમેન્ટ ક્યારેક સ્વાભિમાનને અભિમાનમાં પણ કન્વર્ટ કરી નાખે છે. બીકોઝ જ્યારે મને એવું કહેવામાં આવે કે તમે એમ્પાવર્ડ ફિમેલ છો એઝ કમ્પેર ટુ અધર્સ, તો મારામાં ઓટોમેટિકલી કદાચ એક કમાન્ડ કરવાનો કે બીજી સ્ત્રીને કંટ્રોલ કરવાનો અધિકાર હું કદાચ આપોઆપ લઈ લેતી હોઉં છું. જે અધિકાર મને આપવામાં નથી આવ્યો, એ મારા થકી છીનવવામાં આવ્યો છે. એટલે હંમેશા એમ્પાવરમેન્ટ એ બહુ જ કોન્શિયસ માઇન્ડથી લેવાતો કોલ છે. સો બી એમ્પાવર્ડ, but try to empower other as well. So that's the real empowerment. એક મારી પાસે બહુ જ સારો વિડીયો આઈ સો ઇટ અને મેં આપણા માટે ડાઉનલોડ કરેલો છે કે હાઉ આઉટસાઇડ પેરામીટર્સ ઇટ અફેક્ટ્સ is trying to concentrate. અબ્દુલ કલામ થી લઈને બધા જ એમની સામે છે. is trying to concentrate. ખૂબ એનો ઓડિયો નથી આવી રહ્યો. But other sounds are harassing him. I'm so sorry, એનો વોઇસ કેમ નથી આવી રહ્યો? I'm not. No problem, beta. It's okay. Yeah. So the main thing is સોરી એ બેટા, એનો જે મીનિંગ હોય ને, જે અવાજ હા, જે છે ને, જે મેસેજ છે, યુ કેન હા, કન્વેડ હિયર. sure, આઈ એમ sure. સોરી, આઈ એમ નોટ ડિસ્ટર્બિંગ યુ, રાઈટ? No, not at all. So યા પ્લીઝ. આ વ્યક્તિ ચોપડી વાંચવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એને બહારના એકદમ બહુ જ બધા અવાજો, ના સંભળાતા અવાજો બી સંભળાય છે. એન્ડ ધેન હી સો વન લાઇનર કે મેન્ટલ પીસ અંદર છે, બહાર નથી. અને એ જ આપણો ભ્રમ છે. આપણે આપણી પોતાની આંતરિક શાંતિ બહાર બીજા થકી શોધીએ છીએ. જે દિવસે આપણે નક્કી કરી લઈશું કે આપણી શાંતિ અંદર જ છે, બહારનું કોઈ પેરામીટર આપણી શાંતિને ભણવા માટે સક્ષમ નથી. સૌથી પહેલા આપણે જ આપણી આંતરિક શાંતિને હણીએ છીએ અને પછી જ કદાચ બીજાને અધિકાર પણ આપણે આપીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ અ વે કે મેન્ટલ પીસ એ આપણી અંદર રહેલી વસ્તુ છે, એને બહાર શોધવાની જરૂર નથી. મેન્ટલ પીસ શોધવા માટે સૌથી પહેલા યુ હેવ ટુ ડિસાઇડ યોર પ્રાયોરિટીઝ.
રાઈટ? જ્યારે બી કોઈ બી ફિમેલ, ફોરગેટ અબાઉટ ધી મધરહુડ જર્ની, પણ જ્યારે હું નક્કી કરું કે મારે આટલી વસ્તુઓ કરવાની છે મારી લાઈફમાં, મારી ઇકીગાઈ મને મળે. બહુ જ સુંદર એક જાપાનીઝ વર્ડ છે, ટાઈમ મળે તો ફોર શ્યોર ગૂગલ પર કરજો, અને આઈ એમ શ્યોર ઘણા બધાને ખબર હશે. ઇકીગાઈ, ઇકીગાઈ ઇઝ નથિંગ બટ ધ પર્પઝ ઓફ યોર લાઈફ. અને એ આપણે જ શોધવાનો હોય છે, એ કોઈ બીજું આપણને શોધવામાં મદદ નહીં કરી શકે. આપણી લાઈફનો પર્પઝ આપણે જ શોધવાનો છે. સો જ્યારે બી તમને તમારી ઇકીગાઈ મળી જશે, ત્યારે તમને એની સાથે સાથે તમારી પ્રાયોરિટીઝ પણ મળી જશે કે મારે કોના પર ફોકસ કરવાનું છે, મારા પર, મારા વિકાસ પર, મારી શાંતિ પર, કે લોકોના શબ્દો પર. બરાબર છે? સો એક વખત ફોર શ્યોર ઇકીગાઈ કરીને એક ચોપડી પણ છે, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી બધામાં જ આપેલી છે. અને આની સાથે મારે એક બહુ જ સુંદર મેં વિડીયો જોયો હતો, એની જીસ્ટ મારે તમારી સાથે શેર કરવી છે. એકવાર એક પુત્રી એના પિતાને છોડીને જઈ રહી હતી. આ એરપોર્ટનો સીન છે. એના પિતાએ કહ્યું, આઈ લવ યુ એન્ડ આઈ વિશ યુ ઇનફ. હું ઈચ્છું છું તને બધું જ પૂરતું મળી રહે. દીકરીએ કહ્યું કે પપ્પા, તમારી સાથે જે સમય ગાળવા મળ્યો છે ને, એ ઇનફ કરતા પણ ઘણો વધારે છે. આઈ વિશ યુ ઇનફ ટુ. બંને એકબીજાને ગળે મળ્યા અને છૂટા પડ્યા. પિતા અને દીકરી વચ્ચેનો આ વાર્તાલાપ એક બોબ પર્ક્સ નામના લેખકે સાંભળ્યો, કે જે એમની પાસે જ ત્યાં એરપોર્ટ પર ઉભા હતા. દીકરીની વિદાય પછી પેલા પિતાએ એ લેખકને બાજુમાં આવીને બેઠા અને પૂછ્યું, તમે કોઈ વ્યક્તિને ક્યારેય નહીં મળી શકો એવી ખાતરી સાથે બાય કહ્યું છે? ફાઇનલ ગુડ બાય કહ્યું છે? લેખકે જવાબ આપ્યો, હા, કહ્યું છે મેં. પણ તમને કેવી રીતના ખબર કે આ ફાઇનલ ગુડ બાય છે? પિતાએ કહ્યું કે મારી દીકરી મારાથી ખૂબ દૂર રહે છે, વિદેશમાં રહે છે, એ કામ કરે છે, એ વારે તહેવારે કાંઈ મને મળવા ન આવી શકે. હવે કદાચ સીધી એ મારા બેસણામાં જ આવશે. લેખકે પૂછ્યું કે તમે છૂટા પડતી વખતે એકબીજાને આઈ વિશ યુ ઇનફ એમ કેમ કહ્યું? આનો મતલબ શું થાય છે? પિતાએ કહ્યું કે આ શુભેચ્છાઓ અમારા કુટુંબમાં પેઢીઓથી ચાલતી આવે છે. મારા પેરેન્ટ્સ પણ બધાને એવું જ કહેતા કે આઈ વિશ યુ ઇનફ. હું ઈચ્છું છું કે તમને એટલું મળી રહે જે પર્યાપ્ત હોય. પણ એ શુભેચ્છાનો અર્થ શું થાય? એ સમજાવતા પેલા પિતાએ કહ્યું કે એનો અર્થ એવો થાય કે હું ઈચ્છું છું તારા જીવનમાં એટલી સુખદ ક્ષણો આવે કે તારું જીવન ટકાવી રાખવા માટે પર્યાપ્ત હોય. તારા જીવનમાં એટલું અજવાળું 100% આવે જે તારા ચહેરા પર તેજ લાવવા માટે પર્યાપ્ત હોય. એટલો વરસાદ ચોક્કસ આવે કે જેના પછી આવનારા સૂર્યપ્રકાશની કદર કરવા માટે પર્યાપ્ત હોય. હું ઈચ્છું છું તને એટલી સફળતા મળે જે તારું મનોબળ ટકાવી રાખવા માટે પર્યાપ્ત હોય. તને એટલી પીડા મળે કે જે જીવનના સૂક્ષ્મ અને સાધારણ આનંદનો મહિમા સમજાવવા માટે પર્યાપ્ત હોય. તને એટલો લાભ મળે જે તારી જરૂરિયાત પૂરી કરવા માટે પર્યાપ્ત હોય. તને એટલી જ ખોટ જાય જે બાકી બચેલી સમૃદ્ધિની કદર કરવા માટે પર્યાપ્ત હોય. હું ઈચ્છું છું તને એટલા હેલોઝ મળે જે કોઈના ફાઇનલ ગુડ બાય માંથી પસાર કરવા માટે પર્યાપ્ત હોય. અને પછી પોતાના આંસુ લૂછીને પિતા ત્યાંથી ચાલ્યા ગયા. અને આ આખો પ્રસંગ જે બુકમાં લખાયો છે, દેટ ઇઝ ચિકન સૂપ ફોર ધ ગ્રીવિંગ સોલ. પણ આ વિશ યુ ઇનફ નો કોન્સેપ્ટ બહુ જ બધું સમજાવી જાય છે. એ એક એનલાઇટનમેન્ટ, પ્રજ્ઞા અને સાક્ષાત્કાર લઈને આવે છે. ક્યારેક અઢળક, બહુ બધું લખલૂટ આનંદની જરૂર નથી હોતી. ક્યારેક જીવન ટકાવી રાખવા પર્યાપ્ત જ પર્યાપ્ત છે. પણ આપણે એ બહુ બધાની આંધળી દોટમાં એ નાની નાની ક્ષણો ચૂકી જઈએ છીએ. એ નાના નાના આનંદ ચૂકી જઈએ છે. અને એ નાની નાની જરૂરિયાતો થકી આખું મોટું ગુલદસ્તો જે કુદરતે તમને ચેરિશ કરવા, એન્જોય કરવા આપ્યો છે, કદાચ આપણે એની સુવાસ પણ નથી લઈ શકતા. તો એટલું હંમેશા યાદ રાખવું જરૂરી છે કે આપણા પ્લાનિંગ કરતા એનું પ્લાનિંગ આપણા માટે ચોક્કસ છે. અને આપણી જરૂરિયાત જેટલું તો એ આપણને આપશે જ. એટલે
આઈ સિરિયસલી વિશ યુ ઓલ ઇનફ કે દરેક વસ્તુ હોવી જરૂરી છે, કે જેમ લેખકે કહ્યું એમ એટલી લાઈફમાં Bless પીડા you. કોઈને નથી ઈચ્છતા આપણે, પણ એટલી પીડા ચોક્કસ જરૂરી છે કે જે બાકીની બધી જ સુખદ ક્ષણો આપણને ચેરિશ કરાઈ જાય. એટલી તકલીફ જરૂરી છે કે બાકીનું આખું જીવન સુખમય આપણે પસાર કરી શકીએ. True. તો I seriously wish find out your Thank you. enough, Thank you so much. right? Same to you. We also wish you enough. Thank you. Yeah. So let's come to another point. Motherhood, it's mesmerizing journey, right? તમારી અંદર એક જીવ પાંગરી રહ્યો છે. એ કદાચ આપણે મધર ના આવીએ ને, માતા ના આવીએ ને, તો પણ બેસી અને આપણે વિચારીએ ને તોય કદાચ આપણા રૂવાટા ઊંચા થઈ જાય છે કે તમારી અંદરથી એક જીવનું નિર્માણ થવું, તમે સર્જન કરી રહ્યા છો, રાઈટ? નેક્સ્ટ સારા જનરેશન માટે. અને એમાં જે ગાયત્રી પરિવાર આપણો હેલ્પ કરી રહી છે, રાઈટ, નિસ્વાર્થપણે જે હેલ્પ કરી રહી છે આવનાર સારા સંસાર માટે. સો ઇટ ઇટસેલ્ફ ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી જર્ની, કે એ બહુ જ સુંદર આપણા માટેનું સ્ટાર્ટ છે. પણ સમહાવ આસપાસના પરિબળોના લીધે એ એક ફિઝિયોલોજીકલ ચેન્જના બદલે કોઈક વખતે ડિસેબિલિટીમાં કન્વર્ટ થઈ જાય છે. સો મેક શ્યોર pregnancy is a physiological change of your body. અમુક સમય માટે તમારા શરીરમાં થોડા ઘણા શારીરિક ચેન્જીસ આવે છે, પણ તમે ડિસેબલ નથી થઈ રહ્યા કે તારાથી આ નહીં થાય, તું આ ના કરીશ, તું આવું ના કરીશ, રાઈટ? એ એટલી બધી આપણે રોકટોકના કોક વખત શિકાર થઈ જતા હોઈએ છીએ કે ફિઝિયોલોજીકલ ચેન્જ એ મેન્ટલ ડિસેબિલિટીમાં કન્વર્ટ થઈ જાય છે. નથી થતું. રાણી લક્ષ્મીબાઈ બાળક લઈને પણ લડી હતી. આપણે તો લડવાનું નથી, આપણે તો ડે ઇન ડે આઉટ એક્ટિવિટી કરવાની છે, ખુશ રહેવાનું છે, રાઈટ? અને તમે જેટલા એક્ટિવ હશો, તમે જેટલી બધી વસ્તુને એક્સપ્લોર કરશો, તમે જેટલા પોઝિટિવ રહેશો, એટલું જ તમારું બાળક જાય છે. અભિમન્યુ તો 7 કોઠા શીખીને આવ્યો હતો, અને એટલા વર્ષો પહેલા પણ ગર્ભ સંસ્કાર છે એ એનું પ્રૂફ છે. તો વાય નોટ? આપણે શું કરવા સારી વસ્તુ ના જોઈએ? આપણે શું કામ સારી વસ્તુ ના વિચારીએ? હું એવું કહું છું કે તમને પિક્ચરના ગીત ગમે છે? પિક્ચરના ગીત સાંભળો. બધા કે રામાયણ મહાભારત, મેં નથી વાંચેલી રામાયણ મહાભારત, પણ તે છતાં પણ મારી દીકરી 1 વર્ષે ગાયત્રી મંત્ર ક્લિયર બોલી છે, કારણ કે મેં ગાયત્રી મંત્ર સાંભળ્યા છે. સો તમને ગમે એ વસ્તુ કરો, તમને ફાવે એ વસ્તુ કરો, પણ કરો. ખુશ રહો. તમે ખુશ હશો તો બાળક પણ ખુશ આવશે. અને જ્યારે કહેવાય છે ને કે આપણે પોતે જ ખુશ રહીએ તો આપણે કોઈક બીજાને ખુશ કરી શકીએ. આપણે સ્વસ્થ ખાઈએ તો બીજાને સ્વસ્થ રાખી શકીએ. તો જો આપણું બાળક પણ સ્વસ્થ અને ખુશ આવે તો એ સ્વસ્થતા અને આનંદ એ આગળ પણ જઈ શકવાનો છે. એક બહુ જ નોર્મલ કહેવત છે કે જૈસા અન્ન વૈસા મન, और जैसा मन वैसा तन. તો આપણે બાળકને જે મન અને તન આપવાનું છે, આપણે ખાવામાં 100% કહીએ છીએ ને કે omega-3 લો, આયર્ન લો, એનાથી બાળકનું લોહી, હાડકા, મગજ બધું જ વિકસશે. પણ એ તો હાર્ડવેર છે ને, સોફ્ટવેર કેવી રીતના ડેવલપ કરીશું? એકલું લેપટોપ આપી દઈશું પણ ત્યાં માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ જ નહીં હોય, કે માઇક્રોસોફ્ટ વર્ડ જ નહીં હોય, કે એક્સેલ જ નહીં હોય, તો કંઈ જ નહીં લખાય. સો માતાને આ એક પ્રિવિલેજ મળ્યું છે કે અપાર્ટ ફ્રોમ જેનેટિકલ લેગસી, કે તમને જે જનીન તંત્ર, કે માતા પિતા, તમારી 7 પેઢી સુધી જે તમારા જીન્સ છે એ તો આવવાના જ છે, પણ એનાથી સવિશેષ તમે કંઈક આપી શકો છો, જે આપણી એક્શન્સ છે, જે આપણી માનસિક સ્વસ્થતા છે, એ આપણે કેમ ના આપીએ? 100% આપીએ. અને આ એક એવી બી વસ્તુ છે કે મારી ડોટર 4.5 વર્ષની છે, કોવિડ દરમિયાન આવેલી છે, પણ એને ખબર છે કે એની મમ્મીને મ્યુઝિક અને ડાન્સિંગ ગમે છે. થોડાક દિવસ થાય છે ને તો મને સામેથી કહે છે કે મમ્મી બહુ દિવસ થઈ ગયું, આજે તો તમે સિન્થેસાઇઝર વગાડ્યું જ નથી.
થોડું વગાડો ને મજા આવશે આપણને. સો તમે કર્યું હશે એ ટાઈમમાં તો બાળક સમજશે. એને વગાડતા નથી આવડતું, બટ શી એટલીસ્ટ એન્જોયસ, કે બેસીને બહુ જ શાંતિથી બેસે છે. અને જ્યારે તમારું બાળક તમારી પીઠ થપથપાવશે ને, એનો આનંદ કંઈક અલગ જ હોય છે. કે 1000 શું કે માણસ ભરેલું ઓડિટોરિયમ એક બાજુ હોય છે, અને તમારું બાળક આવીને કહેશે ને કે મમ્મા આ બહુ જ સરસ કર્યું, મને શીખવાડજો, એ વખત એવું થઈ જશે કે બધું જ કરેલું સફળ છે. તો અત્યારે સમય છે, આપો. બાય વન ગેટ વન ની સ્કીમ ચાલે છે અત્યારે, કે જેટલું તમે તમારી જાતને આપશો ને, 6 મહિના, 9 મહિના, વર્ષ પછી તમારી પાસે આવશે. સો ડુ નોટ વેસ્ટ ધ ટાઈમ. તમારા મનનું સાંભળો, તમને જે ગમતું હોય એ કરો. જરૂરી નથી કે મને સંગીત ગમે તો તમને સંગીત જ ગમે. તમને રસોઈ બનાવવી ગમે છે, રસોઈ બનાવો. તમને વોકમાં બહાર ફરવાનું, વોક કરવાનું ગમે છે તો તમે એ કરો. તમે એક્સરસાઇઝ કરશો તો તમારું બાળક પણ કરશે, એ સ્વસ્થ જ આવશે. અને પોતાની જાતમાં ઇન્વેસ્ટ કરો. આ બહુ જ સુંદર ટાઈમ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછો લેવાનો ટાઈમ છે. અત્યારે તમે સ્ટોક માર્કેટના હાઈએસ્ટ લેવલ પર બેઠેલા છો બધા જ, કે જેટલું ઇન્વેસ્ટ કરશો ને એનાથી 4 ગણું પાછું આવશે. એટલું તો આવશે જ. અને બાકીનું નસીબ પર છે કે 6 ગણું આવ્યું કે 8 ગણું આવ્યું. આપણે બહુ જ બધાની અંદર ઇન્વેસ્ટ કરીએ છીએ. આપણે લોકોના ઇમોશન્સમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, આપણા લોકો સાથેના સંબંધમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. પણ આ બધા જ ઇન્વેસ્ટમેન્ટમાં ક્યાંક આપણે આપણી જાત સાથેના ઇન્વેસ્ટમેન્ટમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. સ્ટોપ ડુઈંગ ધેટ કોમ્પ્રોમાઇઝ. ઇવન આફ્ટર યુ આર અ મધર, તમે તમારી પ્રાયોરિટી નક્કી કરી અને આગળ વધજો. એ જોઈને તમારું બાળક પણ શીખે છે, અને બાળક પણ અપ્રિશિએટ કરશે. હું જોબ કરું છું, હું 9 કલાક ઘરની બહાર રહું છું, ફેર ઘણા બધા બોલનારા છે કે કેવી રીતના મેનેજ થાય છે. પણ એ 9 કલાક બહાર રહ્યા પછીના 15 કલાક હું મારા બાળક સાથે કેટલો ક્વોલિટી ટાઈમ આપું છું એ મને જ ખબર છે, અને મારા બાળકને ખબર છે. અને મારે ત્રીજી કોઈ જ વ્યક્તિને સાબિતી આપવાની જરૂર નથી. રાઈટ? એ વસ્તુ મગજમાંથી કાઢી નાખજો કે બાજુવાળો કહેશે કે બાજુવાળી કહેશે, એનું કામ કહેવાનું છે, આપણું કામ ઇગ્નોર કરવાનું છે. તમે તમારી જાત અને તમારા બાળકને આન્સરેબલ છો. એનાથી આગળ ત્રીજી કોઈ પણ વ્યક્તિને આન્સરેબલ નથી. અને જ્યારે તમને આગળ વધતા જોશે, તમને ડેડિકેશનમાં કામ કરતા જોશે, તમારું બાળક કરશે, કરશે અને કરશે જ. શનિવારે મારી ડોટર મને પૂછે છે કે મમ્મા આજે ઓફિસ જવાનું લેટ થઈ જશે, જલ્દી કરો. ત્યારે હું એને કહું છું કે બેટા આજે મેં રજા રાખી છે તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે. ત્યારે તમે જે આંખોની ચમક જોશો ને, ઇટ ઇઝ અમેઝિંગ. સો કશું જ ઇમ્પોસિબલ નથી. એ વસ્તુ બી મગજમાંથી કાઢી નાખજો. આપણે બધું જ કરી શકીએ છીએ. ઇટ જસ્ટ વી હેવ ટુ ઇગ્નોર ધી અધર કમેન્ટ્સ. ગો વિથ યોર ઇનર પીસ, ગો વિથ યોર કોન્શિયસ. તમે માતા છો, તમે નક્કી કરો. એટલે જે તમારી કોઈ પણ હોબી હોય તો ડુ નોટ સ્ટોપ આફ્ટર બીઈંગ મધર. કારણ કે તમારું બાળક જુએ છે, અને બાળક મારા શબ્દો નથી સાંભળતું, કે બાળક તમારા પણ શબ્દ નહીં સાંભળે. બાળક તમારું બિહેવિયર જોશે અને તમારા એક્શન્સ જોશે. એને શબ્દની સમજ તો 3 વર્ષે આવશે. એ પહેલા માત્ર તમારું બિહેવિયર, તમારા એક્શન્સ, તમારા રિએક્શન્સ અને તમારા રિસ્પોન્સ, આ જ બાળક પાસે જાય છે. સો ઇફ યુ આર ડેડિકેટેડ, ટ્રાય ટુ બી ડેડિકેટેડ ઓનલી. તમારું બાળક આપોઆપ ડેડિકેશન વાળું જ આવશે. એટલે સૌથી પહેલા તમે તમારા ગોલ, તમારા બાળકના ગોલ બંને નક્કી કરી નાખજો. અને એ રોજ 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 પ્રોગ્રામિંગ કરશો ને, તો બાળક એકચ્યુઅલી ગાયત્રી પરિવાર જે કહે છે ને, કે જેવી સંતાન પ્રાપ્તિની કલ્પના તમે કરશો ને, એવું જ સંતાન આવશે. અને એમાં કોઈ જ ડાઉટ નથી. અને મેં એ પોતે ફેસ કર્યું, એટલે આઈ મીન ફીલ કર્યું છે, અનુભવ્યું છે, અને ઇટ ઇઝ અ પ્રુવન એક્સપિરિયન્સ. એટલે આઈ સિરિયસલી રિક્વેસ્ટ એવરીબડી કે તમે સૌથી પહેલા મગજથી નક્કી કરી નાખો કે તમારે કેવું સંતાન જોઈએ છે. અને ફીલ ફ્રી
કે તમને કોઈક ત્રીજી વ્યક્તિના બી સારા ગુણ જોઈતા હોય ને તો ફીલ ફ્રી, કારણ કે આપણે બેસ્ટ સંતતિ લેવાની છે. સો બી ઓપન માઇન્ડેડ. કદાચ આપણને આપણા ફેમિલીમાંથી ના ગમતી વ્યક્તિનો પણ કોઈ ગમતો ગુણ ગમતો હોય ને તો માંગી લેવાનું, કારણ કે ઈશ્વર તથાસ્તુ કહેવા બેઠો છે અત્યારે. સો માંગી લેજો, ભરપૂર માંગી લેજો, અને બહુ જ બધું એના પર છોડી દેજો. બધું જ પ્લાનિંગ એ કરશે. એટલે એ કેવી રીતના જર્ની જશે, શું જર્ની જશે, મેન્ટલ પીસ બધું એના પર છોડજો. આ સાથે મારો એક બહુ જ અંગત એક્સપિરિયન્સ પણ શેર કરવો છે. એઝ બધી જ અહીંયા માતાઓ જ છે. એક વખત મારું મિસકેરેજ થયેલું છે. સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ મને જે મારા રેગ્યુલર જે ગાયનેક ના કન્સલ્ટન્ટ હતા, એમને ખબર હતી કે હું ડોક્ટર ફેમિલીમાંથી આવું છું, એટલે બહુ જ બધા પ્રિકોશન્સ આપી દીધા. ઇફ ઇટ ઇઝ ધ કેસ, તું જોબ હમણાં 6 મહિના મૂકી દે, તું બેડ રેસ્ટ પર જતી રહે, વી શુડ સ્ટાર્ટ હોર્મોન ઇન્જેક્શન્સ, બહુ જ બધું. સો આઈ વોઝ એકચ્યુઅલી વરીડ કે આ પ્રોબ્લેમ્સ છે કે પ્રિકોશન્સ લઈ રહ્યા છે. તો અમે બીજો ઓપિનિયન લેવા માટે, કારણ કે મારા પેરેન્ટ્સ દે બિલોંગ ટુ મેડિકલ ફિલ્ડ, તો અમે લોકોએ બીજો ઓપિનિયન લીધો. એ ડોક્ટર એટલા બધા શાંત, એટલા બધા કુલ હતા, આપણે જે આપણી નોર્મલ લેંગ્વેજમાં કહીએ કે થયા હાર્ટબીટ બંધ થયા હતા ફિટસના, દેટ ઇઝ નોર્મલ, દેટ્સ નથિંગ ટુ ડુ વિથ યોર મેડિકેશન, કે તારા હાથમાં કશું જ નહોતું. ધબકારા પૂરવાનું કામ પણ ઈશ્વર કરે છે ને, તો લેવાનું કામ પણ ઈશ્વર કરે છે. બસ આટલું જ છે, એનાથી આગળ કશું જ નથી. સો બી નોર્મલ, તું જે કરે છે તું એક કર, અને કશો જ વાંધો નથી. મારી ડિલિવરી 19 ફેબ્રુઆરીએ થયેલી છે. 18 ફેબ્રુઆરી 2020 સુધી હું ઓફિસ ગયેલી છું, એ પણ સેલ્ફ ડ્રાઈવ કરીને. સો એક જે તમને જે મેન્ટલ ફોર્સ આપે છે, જે તમને ટેક ઇટ ઇઝી આપે છે, એવા વ્યક્તિઓ પાસે જાઓ કે ચિલ, ઇટ વિલ બી ગુડ. આપણે રિસ્ક નથી લેવાનું, બટ ઓવર સ્ટ્રેચ પણ નથી થવાનું. સો સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ધેટ કાઇન્ડ ઓફ પીપલ કે જે તમને ખુશ રાખવામાં મદદ કરે છે, તમને પોઝિટિવ રાખવામાં મદદ કરે છે. સો તમે પોઝિટિવ રહેશો તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. સો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. તમારા વ્યૂઝ હોય, આપણે કોઈક ઓપન પોઈન્ટ પર ડિસ્કશન કરવું હોય તો ફોર શ્યોર આપણે કરી શકીએ એમ છીએ. ચાંદની, આઈ રિયલી લવ યુ. એન્ડ આપણે બધા જોઈ શકીએ છીએ કે જે સકારાત્મક વાતોની બેને વાત કરીને એની પ્રતિકૃતિ એના ફેસ પર દેખાય છે, કારણ કે તમારા ભાવો ની પ્રતિકૃતિ ઇમેજ તમારા ફેસ પર આવે છે, અને તમે જે બોલો છો એ એકચ્યુઅલી કમ્સ ઓન યોર આઈઝ, ઓન ઓલ યોર જેસ્ચર્સ, અને તમારા અવાજમાં, તમારા મુખારવિંદ પર એ ખુશી, એ તેજસ્વીતા, એ આનંદ આપણે છલકાયેલો જોઈ શકીએ છીએ બહેનો. આટલા બધા સ્ટ્રેસ સાથે પણ આટલું પોઝિટિવ બિલ્ડિંગ કરીને આપણને એકદમ સરળ ભાષામાં કેટલું ફાઇન સમજાવી દીધું. અમે જયારે આવું બધું સમજાવતા હતા, હવે તો બધાને સાંભળીને મને એમ જ થાય છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની ક્લાસ એની મોર. મને રિટાયર થઈ જવું છે. આઈ વોન્ટ ટુ બી રિયલ નાની એટ ધ એજ ઓફ 67. તમે તો અમારા બધાના ઇન્સ્પિરેશન થાવ છો ને. હવે અમે જોઈએ એટલે અમે આગળ વધીએ છીએ. એકચ્યુઅલી પણ એટલા પોઝિટિવ વાઇબ્સ આવે છે ને બેટા, એટલે કામ છોડવાનું મન નથી થતું. અને એકચ્યુઅલી એની 11th અવર આપણે એ લોકોને લિબર્ટી આપી છે કે તમે એની 11th અવર તમે અમને કોલ કરો, અમે સજાગ રહીશું, તમને રિપ્લાય કરીશું. અને વી રિયલી ડુ ઇટ બીકોઝ અમને ખબર છે કે ઈશ્વરે અમને એના માટે, ઈશ્વરે આ જવાબદારી સોંપી છે ને અમારા પર વિશ્વાસ છે. અને આ વિશ્વાસ અમે તમારી અંદર પાંગરી રહ્યા છે, તમને અંદર સ્પ્રેડ કરી રહ્યા છે કે તમે પણ આ બનો. તમે વિચાર કરો કે આપણે બધા લાસ્ટ મિનિટ સુધી, ઇવન આઈ વર્ક ફોર લાસ્ટ ડેઝ, હે ને 29 યર્સ પર બ્રીચ બેબીને મેં નોર્મલ ડિલિવર કર્યું. મારી ડોક્ટર મને એમ જ કહેતી હતી સીઝર કર લો, કારણ કે આઈ એમ ઓલ્સો ફ્રોમ અ મેડિકલ પ્રોફેશન, અને મારી ગાયનેક એ પણ વેરી ઓલ્ડ હતી, એટલે મેં એને સ્પેશિયલ કેસમાં લીધેલી. શી કેનોટ સ્ટેન્ડ સો લોંગ. એટલે મને ઇન્સિસ્ટ કર્યા કરતી હતી કે દિવ્યા પ્લીઝ ગો ફોર સિઝરિયન, ગો ફોર સિઝરિયન. આઈ ટોલ્ડ નો, આઈ એમ ગોઈંગ ટુ ડિલિવર નોર્મલી વેન આઈ એમ ટ્રસ્ટ. મને મારા બાળકની ચિંતા છે, વાય આર યુ વરીડ અબાઉટ યુ? મેં એકદમ, હું ક્યારેય વીક નહીં બની શકું. મારા માટે એકદમ પ્રાઇમ ટાઈમ છે દેટ આઈ હેવ ટુ ફોકસ ઓન માય લેબર
જે થઈવાનો છે એના ઉપર જે પ્રોસેસ થઈ રહ્યો છે એના પર હું ફોકસ કરું છું, હું એને વાઇબ્રેશન આપું છું, એની સાથે વાત કરું છું, આ મેસેજ કરી રહી છું કે આપણે બે જીતીને બતાડવાનું છે કે આપણે બ્રીચ બેબીને નોર્મલ 29 યર્સ પર કરી શકીએ છીએ, એ કામ એ પાણો ચડાવવાનો હતો અને એક ઇમેજ ડેવલપ કરવાની હતી. અને ત્યારે જયારે કમજોર માતા હોય, કોણ શું કહેશે, બધાનું પ્રેશર હોય, બધા भी કે इतना परेशान हो रहे हो तो आप सीजर करवा लो. अरे मैंने बोला आप क्यों चिंता कर रहे हो, मैं स्वस्थ हूँ, मैं मस्त हूँ, मैं अपनी जर्नी में फाइनल हूँ, आप चिंता मत करो. અને ફાઇન બેબીને, એટલું બ્યુટીફુલ બેબીને જયારે તમે એનું ફેસ જુઓ ડિલિવર કરીને તો ઓલ યોર પેઇન ગોઝ, હે ને, એટલું સરસ આનંદ આવે. અને જે કલ્પના કરેલું બાળક આપણે જોઈશું બેટા, તો જે પોઝિટિવિટીની વાત બેને કરી ચાંદનીએ, સો એકચ્યુઅલ અમે કહીએ અને તમે એની વાત સાંભળી અને તમે બધા સજગ બનો, બહાદુર બનો. ગુરુદેવ કહે છે બેટા સમજદાર બનો, બરાબર. સમજદારી બનશો તો તમારી અંદર ઈમાનદારી આવશે કે ના ના હું માં છું, મારા પક્ષે મારે આ બધું કરવાનું જ છે, બરાબર. જયારે ઈમાનદારી આવશે તો તમારી અંદર જવાબદારીની સમજ આવશે કે ના હું એક જવાબદાર માતા છું અને મારે શ્રેષ્ઠ સંતાન. શેના માટે? એક શબ્દ હંમેશા ગોખી રાખો, જેવા શબ્દ બોલશો એવું વાતાવરણ બનશે. અભિનવ જગત, હવે જે સૃષ્ટિ બનવા જઈ રહી છે એક અભિનવ જગત બની રહ્યું છે, રાઈટ. અને એની અંદર આપણે એક પ્રાઇમ હોદ્દો ધરાવી રહ્યા છે, એક શ્રેષ્ઠ માતા. એમને કીધું ને કે વી આર ઓલવેઝ ધી બેસ્ટ મધર. આપણે ક્યારે મધરને કમ્પેર ના જ કરી શકાય, કારણ કે એક એક વ્યક્તિના પોતપોતાના અનુભવો, જીવન શૈલીઓ, આજુબાજુનું વાતાવરણ જુદું છે. અને ભગવાન હમણાં આપણા ઉપર ફોકસ કરે છે કે કોઈ પણ ગર્ભવતી માતા હોય, કોઈ પણ જીવ જંતુની જીવ જયારે મધર બનવા જઈ રહ્યા તો એક સ્પેશિયલ ફોર્સ ઈશ્વરનો આપણી જોડે હોય છે. અને શ્રદ્ધા ભાવનાથી આપણે આગળ, જેમ આપણી પાસે વિધિ હતી આપણા હમણાં ભુજ, કચ્છ ભુજથી, એને પ્રી મંથ ઓબીસ છે, બ્લડ પ્રેશર વધે છે, ને એના કારણે એને પ્રી મેચ્યોર ડિલિવરી કરાવવી પડી. તો આઈ ટોલ્ડ હર બી મેન્ટલી પ્રિપેર. ભગવાનનું નામ લેતા લેતા અમને બધાને યાદ કરતા કરતા ટેબલ પર સુઈ જશે, ડોક્ટરને કહે છે આપો એનેસ્થીશિયા, આઈ એમ રેડી, હે ને. જ્યારે તમે આવું મેન્ટલ તૈયારી રાખશો ને તો ડોક્ટર્સ અને વાતાવરણ પર એટલું ખુશ થશે. અને જેટલું એનેસ્થીશિયા આપવાનું હશે ને એનાથી અડધા ડોઝમાં તમે એનેસ્થીશિયા લઈને નોર્મલ ડિલિવરી કરી શકશો. આ બધા પોઝિટિવ વાઇબ્સ છે. બેને આપણને કેટલી ફાઇન વાર્તા કરી દીકરી અને મધરની, એને ડાયરીમાં લખજો અને કાલે અમને મોકલજો. તમે લોકો બહુ પુઅર છો, હા, આવું બોલવું ના જોઈએ, કારણ કે શબ્દ ક્રિએટ કરે છે એનર્જી અને તમે પુઅર બનતા જશો. સો હું પાછા લઉં છું. થોડું વધારે ધ્યાન આપો, ડાયરી લખો. કાલનું મૂન મેડિટેશનનું એક પણ વર્ડ નથી આવ્યો. અમે કેટલી બધી આપણે સરસ મૂન ટ્રાવેલ કર્યું, તમને બધા નહીં ખબર હોય કે આપણે યુનિવર્સમાં મૂન પાસે જઈને આવ્યા. મને અડધો કલાક લાગ્યો પાછું આવતા, એ વાઇબ્રેશન માંથી બહાર નીકળતા. આપણે કરતા હતા ને ચાંદની મેડિટેશન? યસ. હે ને, કાલે સવારે મેડિટેશન નો ક્લાસ છે, લિંક મૂકું છું, જોઈએ તો જોઈન થઈ જજો. યોગા છે અને પછી આપણે નાનું મેડિટેશન કરીશું, કારણ કે કાલે ગાયત્રી જયંતિ છે, હે ને. તો ગાયત્રી માતાની શક્તિ પ્રચુર માત્રાની અંદર અત્ર તત્ર બધે સર્વાઈવ આવી હશે અને આપણે એને લેવાની છે. તમે જોડાશો તો મળશે, બરાબર. પછી ગંગા દશેરા એટલે જ્ઞાનની, પવિત્ર જ્ઞાન, પ્રજ્ઞા, વિશેષ પ્રજ્ઞા, બુદ્ધિ જે આપણા ગર્ભસ્થ શિશુને મળવાની છે. જ્ઞાનની ગંગોત્રી, હે ને, ગંગાજી. તો માં ગંગાનું અવતરણ, તો આપણે એની પણ પ્રાણ ઉર્જા લઈશું, બરાબર છે. અને ગુરુદેવ જયારે જે સંદેશો આપીને, જે આશ્વાસન આપીને, જે વિશ્વાસ આપીને ગયા હતા કે બેટા मैं शरीर से दूर चला जा रहा हूं लेकिन विचारों से, મારી ચોપડીઓની અંદર જે કાંઈ પણ જ્ઞાન લખ્યું છે એમાં હું હાજર છું. આપણે હું પૂજવાની વસ્તુ નથી, હું વાંચવાની વસ્તુ છું, વિચારવાની વસ્તુ છે ને. વિચાર ક્રાંતિ અભિયાન, વિચારોમાં પરિબળ. જો બેને કેટલું ફાઇન કીધું, લોકોની શું કામ વાત કરવી જોઈએ. હું અને મારું બાળક, મારી પરિસ્થિતિઓ પ્રમાણે હું મારા બાળકને કેટલું જસ્ટિફાય કરું છું એ જ જોવાનું હોય. કારણ કે બધાને બધું ખબર નથી હોતી. એ લોકોનો એક ઓબ્ઝર્વેશન છે, કયા એંગલે કરે છે. ઇટ્સ ઓકે, ફાઇન, ઇગ્નોર કરો, સ્માઇલ કરો, ગ્રેટિટ્યુડ આપો, થેન્ક યુ આંટી, હું ધ્યાન રાખીશ, વાત પૂરી. એટલે ફરી બોલે જ નહીં તમને, રાઈટ ચાંદની? યસ. અને એ લોકો એમના જ પરસેપ્શન થી વિચારશે, તમારા પરસેપ્શન ખાલી આપણને ખબર છે ને. બધાને બધી પરિસ્થિતિઓ જુદી છે. આપણે એકબીજાને કેવી રીતે કમ્પેર કરી શકીએ? માત્ર ને માત્ર શું આપણે લેવું છે એમાંથી, મારા માટે શું યોગ્ય છે, ચોક્કસ લઈશું. અને હવે જે માતાઓ બહેનોને કંઈક પણ પૂછવું હોય તો ચાંદની આપણી સાથે છે,
આપણે એની સાથે શેર કરીશું. બરાબર? તો બહેનો, કોઈને પ્રશ્ન હોય તો પૂછો, કારણ કે ચાંદની પણ ઓફિસથી આવી હોય, એને પણ જમવાનું હોય. ના, that's okay, no problem. આપણે આનંદ ખાઈ રહ્યા છે આજે. શું ખાઈ રહ્યા છે? સાચી વાત છે. તમારું એને કોન્ફિડન્સ લેવલ બહુ મસ્ત છે. થેન્ક યુ. તમે બી મમ્મી થશો ને એટલે આ કોન્ફિડન્સ થઈ જશે, આવી જ જશે. તો તમારો એક ગુણ સારો છે, એપ્રિશિએટ કરવાનો. રાઈટ? આપણી પાસે શ્રેષ્ઠ ગુણો છે બેટા, અને એને હંમેશા આદાન પ્રદાન કરતા રહેવું. અને બેને એક સરસ વાત આપણને કહી કે કોઈ પણ વ્યક્તિને, ભરોસાપાત્ર વ્યક્તિને એવા મિત્ર બનાવો કે જ્યાં તમે બધું જ ખાલી કરી નાખો. આપણને ખબર છે કે અહીંયાથી એક વાત બીજી જગ્યાએ જશે નહીં. વેરી કોન્ફિડન્શિયલ પર્સન, એવા 2-3 વ્યક્તિઓ રાખો કે જ્યાં આપણે હતાશ થઈએ, નિરાશ થઈએ, ત્યારે એના ખભા પર માથું મૂકીને આપણે એને કહી શકીએ, યાર આજ મને તારી જરૂર છે, તું આવ ને 2 મિનિટ મારી સાથે વાત કર. તારા ઘરના જે બી કામ હોય છોડી દે, પણ તારે મને 10 મિનિટ આપવી પડશે, 2 મિનિટ આપવી પડશે, પણ આઈ નીડ યુ. તો એક એવા લેવલના મિત્રો બનાવો. અમે બધા તો છીએ જ એવર 24 hours by 365 days, પણ તમે એવા પણ મિત્ર બનાવો કે જે તમને રિયલી ગાઈડ કરે. અને આઈ વુડ સે કે સિમોન સિંક, બધા જ ને જ આઈડિયા હશે, ઇઝ અ ગ્રેટ લીડર. એના વિડીયોઝ, એની શોર્ટ ક્લિપ્સ ઇઝ ઓલ્સો અવેલેબલ. એને બહુ જ સરસ કહ્યું હતું કે એની ફ્રેન્ડ હતી, શી વોઝ સફરિંગ, અને બહુ જ ટાઈમ પછી મળ્યા અને કહ્યું કે તું આટલું બધું સફર કરતી હતી, તે મને કહ્યું કેમ નહીં? તો કે મેં તને એવરી ટાઈમ ટેક્સ્ટ કર્યા હતા, મેસેજ કર્યા હતા, બટ સમ ઓર અધર વે વી કુડ નોટ કનેક્ટ બીકોઝ યુ વેર બિઝી. એટલે અમે એક એવો કોડ બનાવ્યો કે, એટલે સાયન્ટિફિકલી પ્રૂવન છે કે તમે સારા મિત્ર સાથે 8 મિનિટ, માત્ર 8 મિનિટ વાત કરો ને, તો યોર સ્ટ્રેસ ડિસઅપિયર્સ. એટલે કે અમે દેન એ લોકોએ એક એમનું કોડવર્ડ બનાવી દીધો કે આઈ નીડ યોર 8 મિનિટ્સ. દેટ મીન્સ આઈ એમ ડિસઅપોઇન્ટેડ, આઈ એમ સ્ટ્રેસ્ડ આઉટ એન્ડ આઈ નીડ યુ. સો વેરી રાઈટ. આપણા લાઈફમાં પણ આવા 2-4 લોકો હોવા જોઈએ કે irrespective of time they can spend 8 minutes with us. ટ્રુ. સો બધા પોતપોતાની એક નાની ડાયરી લખજો, અને આજમાં આપણને જે કંઈ સારું લાગ્યું, જે તમે અત્યારે અભિવાદન કરી રહ્યા છો, રિએક્શન્સ આપી રહ્યો છો, બહુ જ એપ્રિશિએબલ છે. પણ ડાયરી ચોક્કસ લખજો, જેથી કરીને તમારા બ્રેનની અંદર જ્યારે તમે લખશો ને, તો આંગળીઓથી 5 કર્મો દ્વારા, 5 તત્વો દ્વારા મસ્તિષ્કની અંદર, તમારા ગર્ભસ્થ શિશુની અંદર સેવ થઈ જશે. સેવેજ એનું ફોલ્ડર બનવા માંડી રહ્યું છે કે આજે મેં શું સાંભળ્યું, સકારાત્મક ઉર્જા, તો એમાં મમ્માએ શું શું સંભળાવ્યું મને, તે બધી વસ્તુઓ તમે જો લખશો તો એના બ્રેઇનમાં 100% સ્ટોર થઈ જશે. બરાબર છે ને? આપણું બાળક, તમે જ્યારે થોડાક પણ સમજણા બાળક થશે ને, ત્યારે આ બધી અભિવ્યક્તિઓ તમને એટલી બધી એપ્રિશિએટ કરશે કે ખરેખર મેં મહેનત કરી હતી, મને અત્યારે એનું રિઝલ્ટ મળી રહ્યું છે. બરાબર? ક્યારેક હમણાં જ મારું એક નાનું ડોટરનું સન છે, હમણાં વાવાઝોડું આવ્યું તો એ બેબીને લઈને ગાડી ક્યાંક ફસાઈ ગઈ. કોર્નર ઉપર ખાડા ખોદેલા છે બધા ગટરોને એના માટે, તો નાનું બેબી તો રડે ને, હજી 2.5 વર્ષનું જ છે मम्मा पास. એટલે મમ્માએ કીધું દેખ બેટા आज स्टॉर्म है, थोड़ा जिद मत करना, कुछ चीज बलून बलून मांगना मत, जिद मत करना, तू चुपचाप बैठे रहना. ओके. तो खासी વાર થી 15 મિનિટ જેવું તો એ જરાય રડ્યું નહીં, અને એને કીધું બેટા ठीक है अभी नानू आएंगे और हम लोग को लेके चले जाएंगे, हम लोग निकल जाएंगे, तो डोंट वरी, थोड़ा सा अपन बातें करते हैं, म्यूजिक सुनते हैं. આવતા જતા લોકોએ કીધું કે બેટા હેલ્પ કરે, તો કે નહીં मेरे पापा यहीं रहते हैं, अभी आ जाएंगे. તો એને દૂરથી જોયું અમને લોકોને, તો જો તમે સાંભળજો, એટલી મજા આવશે. એને જોઈને એટલો બધો ખુશ થઈ ગયો, આમ નાચવા માંડ્યો, અરે મેરે નાનુ હમકો બચાને આ ગયે, મેરે નાનુ હમકો બચાને આ ગયે. તમે વિચાર કરો. તો આવા બધા ખુશીના પળો તમારા જીવનમાં પણ આવશે જ્યારે તમે આ બધી સાહસવાળી વાતો બાળકની સાથે શેર કરી હશે, બહાદુરીની વાતો કરી હશે, હિંમતની વાતો કરી હશે. કાલે મૂન મેડિટેશન કર્યું, બાળકમાં ધૈર્ય આવશે, એની અનિદ્રા જતી રહેશે, લીવર મજબૂત થશે, લીવરથી સાહસ આવે, આપણું બ્રેઇન સ્ટ્રોંગ થાય. કોઈ પણ પરિસ્થિતિઓમાં આપણે એકદમ સ્થિતપ્રજ્ઞ રહીએ છીએ, ડરતા નથી, અને આગળ સ્ટેપ વિચારીએ છીએ કે હવે મારે શું કરવું જોઈએ, રડવું જોઈએ કે બહાર નીકળવાના પ્રયત્નો કરવા જોઈએ, કોને ફોન કરું, શું કરું, ગભરાવાનું નહીં. બરાબર છે? તો આ બધી પોઝિટિવિટી આપણા બધાની અંદર આવે, અને કાલે સવારે બધા
7 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે આપણે 6:30 ના બદલે, તો 7 વાગે ચોક્કસ યોગ મેડિટેશનમાં જોડાશો. એવા ભાવ સાથે ચાંદની, આઈ રિયલી એપ્રિશિએટ યુ, યુ આર અ રિયલ ગુડ સ્પીકર. અને આપણે વારંવાર લાભ લેતા રહીશું. ચોક્કસ. મને બધાને Always સાંભળીને happy હવે to. મને બોલવાનું મન નથી થતું. ના ના, મને સેમ ફિલિંગ છે. ધ ફિલિંગ ઇઝ વાઇસ વર્સા. પણ ઓનેસ્ટલી થેન્ક યુ સો મચ. મને પણ બહુ જ મજા આવી. અને આઈ એમ એક્સપેક્ટિંગ કે હું કદાચ તમારી મધરહુડ જર્નીમાં 2-5% પણ તમને હેલ્પ કરી શકી હોઉં. તો આઈ મીન ઇટ ઇઝ એન અમેઝિંગ જોબ આઈ હેવ ડન ફોર મધર્સ. સો એ મારા માટે બહુ સેટિસ્ફેક્ટરી છે એન્ડ આઈ એમ હેપી દેટ આઈ કુડ બી હેલ્પફુલ. બધા ફોન કરજો અને મળતા રહીશું. અને એક સરસ વાત છે, મળતા રહીએ અને ગમતા રહીએ. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કેવી પણ હોય એને તમે એક્સેપ્ટ કરો અને ખુશ રહો, બસ. ક્વેરીઝ કાઢો નહીં, એના માટે કોઈ રિએક્શન્સ નહીં આપો, બીકોઝ એવરી મોમેન્ટ ઇઝ બિલ્ટ ફોર યુ. ભગવાને રચી છે કે આવું થશે, તું આમાંથી આવું શીખ, આવું થશે આમાંથી તું શીખ. રડીશ નહીં, બહાર નીકળ. તો એ બદલ ચાંદનીનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા બહેનો ભાઈઓ તો છે નહીં, પણ અમને બોલવાની આદત છે બહેનો ભાઈઓ. આપણે કહ્યું છે બધાના હસબન્ડ્સ ને પણ જોડે લેવાના, એટલે બહુ ભાઈઓ હશે જ. તો બધાને શુભરાત્રી ચાંદની, એન્ડ લવ યુ. થેન્ક યુ સો મચ. વી વુડ લાઈક ટુ ટેક યુ મેની મોર ટાઈમ્સ. થેન્ક યુ દીદી. બધા પોતાનો અભિપ્રાય આપજો. યસ યસ. બસ એક જ જણાએ કીધું, 2 જણાએ રિએક્શન્સ આપ્યા, બીજા કોઈના કોઈ અભિવ્યક્તિ છે જ નહીં. દિવ્યામાં એક વસ્તુ શેર કરવી હતી. ચાંદની દીદીએ કીધું ને Sure. કે પોઝિટિવ એટમોસ્ફિયર એન્ડ પોઝિટિવ લોકો સાથે રહીએ ને તો મતલબ રિયલી ટાઈમ ક્યાં જાય છે ને ખબર જ નથી પડતી. મારા 8 મંથ ક્યાં કમ્પ્લીટ થયા છે જોબ સાથે બહુ જ સારી રીતે. અને એમનો જે એક્સપિરિયન્સ છે ને રિયલી બધાને બહુ જ હેલ્પફુલ થશે. જે એમને આજે શેર કર્યું છે ને એ કરેક્ટ છે બધી રીતે, કે તમે પોઝિટિવ લોકો, ડોક્ટર પણ અગર તમને પોઝિટિવ વાત કરશે ને તો તમારો ટાઈમ તમને એટલું ઇઝીલી જશે ને, કોઈ પ્રોબ્લેમ નહીં, કંઈ નહીં. અને આ સેશન બી રેગ્યુલર અટેન્ડ કરીએ તો રિયલી ઇટ્સ વેરી ગુડ. બેટા એમાં જે એનર્જી આવે છે ને એ પરમાત્માની આવે છે. હા, પરમાત્માએ તમને seriously. સ્પેશિયલી સિલેક્ટ કર્યા છે. એટલે અમે Yes, જે yes. કંઈ બોલીએ છીએ એ તમને ગમે છે, બાકી ન ગમે. મારું સેશન બહુ ઘણી વાર મને એમ થાય કે હું બધું બહુ પીરસવાનો ટ્રાય કરતી હોઉં છું અને કન્ક્લુડ કરવાનો ટ્રાય કરું, પણ સબ્જેક્ટ જ એવા છે કે સૂર્ય મેડિટેશન, ચંદ્ર મેડિટેશન, તો મને આખી લિંક આપવી પડે. હવે જો હું વાર્તા કરવા જાઉં તો તમે લિંક ને સમજી નહીં શકો. એટલે પણ એવું થાય કે ચાંદની જેવું સરસ એક્સપ્રેશન હું ક્યારે આપી શકું એમ. સો આપણે શીખતા રહીએ. એન્ડ થેન્ક યુ સો મચ. હજી કોઈને કાંઈ મેસેજ કરવો હોય તો ચોક્કસ મોડેથી બોલશો તો વધારે સારું લાગશે. સોફ્ટવેર, હાર્ડવેર નહીં. હેલો. હા બોલો. હા ચાંદનીજી, તમે જે ઇકીગાઈ નામનું જે બુક કીધું એ ઓનલાઈન મળી જશે? ઓનલાઈન Amazon પર પણ અવેલેબલ છે. ઓકે. અને તમારું સેશન બહુ જ મસ્ત હતું, બહુ જ મજા. એકદમ ઈઝી હતું, બધાને સમજાઈ જાય એવું જ. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. એમનું સેકન્ડ ટાઈમ રાખજો દિવ્યામાં. ચોક્કસ ચોક્કસ. નેક્સ્ટ વીક બોલાવીએ. હા હા. So ચાંદની, ગેટ રેડી. શ્યોર એની એક ટાઈમ. સરસ. બીકોઝ મને બહુ જ ગમે છે જ્યારે આપણે આઈ મીન મારી લાઈફમાં પણ આવી એક ફિમેલ હતી કે જે મને મારા વેન આઈ વોઝ એક્સપેક્ટિંગ, તો શી વોઝ ટેકિંગ વેરી મચ ગુડ કેર ઓફ માય સેલ્ફ. કે એટલી બધી નાની નાની વાત પર હસાવે, નાના નાના સારા ગેસ્ચર્સ આપે, અને લિટરલી એ વસ્તુ ડોપામાઇન રિલીઝ કરી જાય ને એવી હોય. એટ ધેટ Yes, okay. પોઈન્ટ કે Good મારે you બીજું remember dopamine. કોઈ રીતે નહીં થવું તો ચાલશે, પણ Yeah. ધીસ ઇઝ એન અમેઝિંગ ફિલિંગ કે તમે કોઈક એક્સપેક્ટિંગ મધર ને વસ્તુ આપો ને, સો આઈ મીન સેટિસ્ફેક્ટરી એવી ફિલિંગ છે. સો એની ટાઈમ મેડમ કોઈ પણ હેલ્પ જોઈએ. I'm not madam, darling. આંટી કહીશ, then it is more. Okay, anything you can say. પણ હું જનરલી બધાને એવું કહું છું કે જ્યારે તમે તમારા પ્રોફેશનમાં બોલવું પડે, વાત બરાબર છે,
પણ જ્યારે તમે મેડમ બોલો છો ને ત્યારે તમારી જે રિશ્તાની જે સ્ટ્રેન્થ છે ને એક સોફ્ટ ડિસ્ટન્સ ક્રિએટ કરે છે. અને આપણી સંસ્કૃતિની અંદર માસી બોલો, બા બોલો, આંટી બોલો. મને ઘણા નાના હતા ત્યારથી બા બોલાવે તો બધા મને કે તમે બાની ઉંમરના છો. મેં કીધું બા કહેવામાં પ્રેમ આવે છે તો મને સ્વીકારવામાં ક્યાં વાંધો આવે છે? હું એનાથી તો મોટી જ છું ને, તો બામાં મને શું કશું રોંગ નથી. સો આપણે પ્રોફેશનલી મેડમ બોલીએ પણ આપણે અહીંયા બધા એટલે જ કીધું કે બા બોલો, દીદી બોલો, આंटी बोलो, एनीथिंग चलता है, मासी बोलो. जो बोलना चाहो बोल सकते हो. तो little correction in our relationship would help us. હું આંટી જ કહીશ. I would love. થેન્ક યુ. શાંતિ પાઠ કરીએ અને આપણે અત્ર તત્ર સર્વત્વ ચાંદની દ્વારા જે પોઝિટિવિટી, સકારાત્મક ઉર્જાઓ અહીંયા આપણી આજુબાજુ ઉત્પન્ન થઈ છે એ બધાને થેન્ક યુ કહીશું. કારણ કે આ શબ્દોમાં ઉર્જા આજુબાજુની કનેક્ટિવિટીની હતી, ઉપરની યુનિવર્સલ એનર્જીની હતી. તો આપણે એમને થેન્ક યુ કહીશું, પ્રાર્થના કરીશું આવી નવી ઉર્જાઓથી આપ અમને ભરતા રહેજો. કાલના વિશેષ દિવસ પર જેટલા બને એટલા ગાયત્રી મંત્રના જપ કરજો, સૂર્ય મંત્રના જપ કરજો, માં ગંગાનું પઠન કરજો, જળમાં પાણીમાં ગંગાજીનું ધ્યાન કરીને સ્નાન કરજો. અને એવા ભાવ સાથે આપણે બધે અત્ર તત્ર સર્વત્વ શાંતિની સ્થાપના થઈ રહી છે. બધા વમળોને થેન્ક યુ કહી આપ પોતપોતાની સ્થાન પર પોતાના સ્થાને પાછા જાઓ. ઓમ દ્યૌ શાંતિ અંતરિક્ષ ગૌમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વત્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ વિશ્વાનિદે સવિતુ દુરિતાનિ પરાસુઃ યદ્ભદ્રં તન્ન આસુઃ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. સદગુરુદેવ કી જય. अपने अपने इष्टाराध्य भगवान की जय. પ્રકૃતિને ધન્યવાદ, આપણા બેનને ધન્યવાદ, બહેનોએ સાંભળી અને આટલો સરસ રિસ્પોન્સ આપ્યો એ બધાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે બધાને શુભ રાત્રિ, ખૂબ સુંદર સપના આવે, ખૂબ સુંદર ઊંઘ આવે ને કાલે સવારે પાછા મળીએ એવા ભાવ સાથે. બધાને જય ગુરુદેવ, શુભ રાત્રિ. જય ચાંદી, you ગુરુદેવ. can text me later on. હા ચાંદી, you have ચોક્કસ. my number, right? હા હા, Yeah, હું please. લઈ લઉં. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય થેન્ક ગુરુદેવ. યુ. જય ગુરુદેવ. Thank you, Chandni. Thank you. Thank you Thank you. once more. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા બધા. અરે ક્યાં ગયું મારું પેલું ટીંગલું? ક્યાં ગયું? રોજે જય ગુરુદેવ બોલવાનું હોય છે. બાય બેટા, જય ગુરુદેવ. ક્યાં ગયું? અરે વાહ બેટા, જય ગુરુદેવ. રશ્મિ, જય ગુરુદેવ. જય ગુરુદેવ બધાને. કાલે સવારે વહેલા ઉઠી સુરત દાદાને પ્રણામ કરજો, જળ ચડાવજો અને કહેજો સુરત દાદા આઈ લવ યુ. ઓકે, મને બ્લેસિંગ્સ આપતા રહેજો, મને તમારા જેવા બનાવજો. ઓકે, આવજો બધા, કાલે મળીશું. જય ગુરુદેવ. સવારે બધા જોડાઈ જજો. કાલનો બહુ જ વિશિષ્ટ દિવસ છે, બહુ શક્તિઓ મળશે. હા